ધાનપુર તાલુકાના વાંકોટા ગામે કોચવે ધોવાતા વાહન વ્યવહાર તેમજ રસ્તેથી પસાર થતા રાહદારીઓ અટવાયા। દાહોદ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા તેમજ નદી નાળા અને કોચવેમાં પાણી વધવાના કારણે રસ્તા ધોવાના બનાવો સામે આવ્યા છે। ત્યારે આજે ધાનપુર તાલુકાના ગામ ખાતે આવેલ ભાભોર ફળિયાનો કોચવે ધોવાતા સ્થાનિક લોકો રાહદારીઓ તેમજ વાહન ચાલકો અટવાયા હોવાનું પ્રાથમિક તબક્કે માહિતી મળી હતી। તંત્ર દ્વારા વહેલી તકે આ કોચવેના નાણાં નાખવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે। ઉલ્લેખનીય છે કે ઘણા સમયથી અહીંયા કોચવેનું કામ તેમજ પાકો નાળો ન હોવાના કારણે અવારનવાર આ કોચવે ધોવાના બનાવો બનતા હોય છે। અહેવાલ માંજુભાઈ બારિયા, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ। અત્યારે વરસાદને કારણે ગંભીર પરિસ્થિતિ આવી શકે છે। ધાનપુર તાલુકાનું વાંકોટા ગામ એવું છે કે અત્યાર સુધી નાળું બન્યું નથી। દેશ આઝાદીના લગભગ 77 થી 71 વર્ષ થયા અને જે ભાભોર ફળિયા ડામોર ફળિયામાં અત્યારે પેલા છોકરાઓ ગંભીર પરિસ્થિતિમાં માલ સામગ્રી લેવા માટે જાય છે। માલ સામગ્રી લેવા જવા માટે કોઈ બીમાર માણસ હોય ને એને પણ દવાખાને લઈ જવા માટે તકલીફ પડતી હોય, ની 108 આવી શકતી હોય, ની બાઇકની વ્યવસ્થા થઈ શકતી હોય। તો બીજી બાજુ જંગલ બી આવેલો છે, બીજી બાજુ નદી આવેલી છે, પેલી બાજુ બી નદી આવેલી છે। એ નદી અત્યારે હું એનું પણ દ્રષ્ટિ લેવા માટે માગું છું અને આ જ નાળું પંચાયત દ્વારા બનાવેલું અત્યારે લગભગ અધૂરું નાળું છે અને અત્યારે કાયમ માટે દર વર્ષે અમારા પ્રશ્ન ઊભા થાય છે પણ અત્યાર સુધી આનું કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી।